गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मारू नाम शेख मोहम्मद सोहेल। आज તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, અમારી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 5 વિષય ગણિત સમાંતર શ્રેણીના અગાઉના ભાગની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। આજે આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 4 કે સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય। પદ સુધી હોય તો આપણે અંતિમ પદ મળેલો હતું, અત્યારે અહીંયા કહી દીધેલું છે કેટલા પદનો સરવાળો 636 થાય, એટલે કે 636 કેટલો થાય, એટલે કે આપણને અત્યારે SN આપી દીધેલ છે। તો આપણે દાખલા કરવાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો કે સમાંતર શ્રેણીમાં a બરાબર આપણને મળી ગયા છે, પ્રથમ પદ 9 છે બરાબર, ત્યારબાદ b बराबर द्वितीय पदमांथी प्रथम पदने આપણે માઈનસ કરીએ તો 17 - 9 કેટલા થાય 8 બરાબર। ત્યારબાદ આપણને કેટલા પદોનો સરવાળો 636 તો આપણને SN 636 આપેલ છે। આપેલી વિગત લખાઈ ગયા પછી SN નું સૂત્ર મારીએ કે SN બરાબર n/2 બ્રેકેટમાં twice a plus n-1 d। तो सर शोधવાનું શું થયું તો n આપણને શોધવાનું છે કે કેટલા પદોનો સરવાળો, કેટલા પદ એટલે કે n ની સંખ્યાની વાત કરી છે માટે SN કેટલા આપેલ છે 636। ત્યારબાદ n શોધવાનું છે n/2 નીચે twice a કેટલા લીધેલા છે 9 વત્તાની જગ્યા વત્તા n ફાઇન્ડ આઉટ થવાનું છે, d કેટલા છે આપણી પાસે 8। હવે જે રીતે આપણે અગાઉના દાખલામાં કરી ગયા તે રીતે કે આ બે જે છે તે ભાગાકારના સ્વરૂપમાં છે, પેલી સાઈડ જાય એટલે બરાબરની ગુણાકારમાં, માટે 636 ગુણ્યા 2 બરાબર n 2 નવા 18 વત્તા 8 ગુણ્યા n 8n વત્તા ઓછા ઓછા અને 8 એકુ 8। હવે ત્યારબાદ 636 ગુણ્યા 2 એટલે કે 6 દુની 12 વધી પડી 1 6 2 તાલી 6 ને 1 7 ને 6 દુ 12 એટલે કે 1272। હવે 1272 જે આવ્યું ત્યારબાદ n ની વાત કરી અંદર કે 18 વત્તા છે ને 8 ઓછા છે તો વત્તા ઓછા ઓછા 18 માંથી 8 જાય એટલે કે 10 વત્તા 8 એમ। ત્યારબાદ 1272 બરાબરની નીચે બરાબર 10 ગુણ્યા n 10n વત્તા 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 8n ગુણ્યા n 8n નો વર્ગ। હવે જે આ જે સંખ્યા છે તે વત્તા છે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માટે 8n નો વર્ગ વત્તા 10n ઓછા 1272 બરાબર 0। ધ્યાન રાખજો બધામાંથી આપણને બે સામાન્ય નીકળે, 2 ચોકી 8 2 50 10 ને 636 ગુણ્યા 2 કરીએ એટલે 1272, એટલે કે બે સામાન્ય નીકાળતા અંદર 4n નો વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0। હવે આપણે એક કામ કરીએ કે બે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ છે એટલે ભાગાકારમાં, હવે 0 સાથે ભાગાકાર થાય એટલે કે 0, એટલે કે 4n નો વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0। હવે આપણે અવયવીકરણની રીત શીખી ગયા છે કે ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે 636 અને 4 નો એવી રીતે ગુણાકાર કરો કે આપેલ જે સંખ્યા છે એનો તફાવત 5 મળે। હવે આપણે સિમ્પલી છે કે ગુણાકાર કરીએ 636 ગુણ્યા 4 તો 6 ચોકી 24 4 તાલી 12 ને 2 14 વધી પડી 1 6 ચોકી 24 ને 5 એટલે કે 2544। એના એવા ભાગલા પાડો કે તમને તફાવત એનો પ્લસ માઈનસ નો તફાવત કર્યો તો 5 મળે। સર એ કેવી રીતે પોસિબલ, આટલી મોટી સંખ્યા, નાની સંખ્યા હોય તો સર ઘડિયાળના હિસાબે તો આપણે એક કામ કરીએ કે ભાઈ 50 ગુણ્યા 45 કરીએ બરાબર, 5 નો તફાવત છે ને 50 માંથી 45 એકમ નો શૂન્ય 4 0 સાથે 0 5 ચોકીને 20 પછી 5 5 0 સાથે 0 પચું 25 સરવાળો કરીએ તો 2250 આવ્યું। કેટલું આવ્યું 2250, આપણને તો 2544, એનો મતલબ કે કંઈક વધારીએ
તો એક એક વધારીએ અથવા 2 52 ને આપણી પાસે અહીંયા કેટલા લેવું પડશે 47 માં 5 ઉમેરીએ તો 52 અથવા તો 52 માંથી 47 માઈનસ કરીએ એકમનો શૂન્ય 4 દૂની 8 5 ચોકી 20 7 દૂ 14 વધી પડી 1 5 સતામ 35 ને 36 સરવાળો કરીએ 4 0 4 8 નીચે 14 વધી પડી 1 3 ને 1 4 અને 2 એટલે કે 2444 એટલે આપણે એના નિયર અબાઉટ પહોંચી ગયા છે તો આપણે એક જ વધારીએ હવે કે 53 ગુણ્યા 48 ચાલો એકમનો શૂન્ય 4 તાલી 12 વધી પડી 1 5 ચોકી ને 20 ને 21 બરાબર 8 તાલી 24 વધી પડી 2 8 50 40 ને 2 42 એટલે કે 4 2 ને 2 4 4 ને 1 5 અને 2 એટલે કે આપણને જે જોઈતું હતું તે મળી ગયું એટલે કે કઈ સંખ્યા મળી આપણને 53 48 એટલે કે 4n નો વર્ગ વત્તા 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0 શું કહ્યું આપણે કે બંનેના એવા ભાગલા પાડ્યા કે ત્યાં સરવાળો તફાવત તેમનો +5 આવે હવે પહેલા બે પદમાંથી સામાન્ય શું નીકળે છે તો માત્ર ને માત્ર n જ નીકળે છે અંદર 4n પહેલા પદમાંથી n નીકળી ગયો એટલે 4 જ n વત્તા 53 ચલો ઓછા સામાન્ય કાઢીએ છીએ બરાબર હવે અહીંયા 48n ને 636 છે આપણને પહેલા પદમાં 4 લાવવાના છે તો 12 ચોકી 48 એટલે કે સામાન્ય આપણે 12 કાઢીએ એટલે કે 4n આપણને પહેલું પદ જે જોઈતો તો એ મળી ગયું ઓછા સામાન્ય કાઢ્યા છે એટલે અંદરની નિશાની બદલાય એટલે કે વત્તા બરાબર એટલે કે 53 ગુણ્યા 12 કરીએ તો આપણને 636 મળે સર એ કેવી રીતે ચાલો અહીંયા કરીને જોઈ લઈએ 3 એકુ 3 5 એકુ 5 3 દૂની 6 ને 5 દૂની 10 એટલે કે 636 મળે છે બરાબર હવે રૂલ્સ પ્રમાણે 4n વત્તા 53 એક વાર લખાય અને બીજા કૌંસમાં n ઓછા 12 એક વાર ચાલો માટે 4n વત્તા 53 બરાબર 0 અથવા n ઓછા 12 બરાબર 0 આપણે શોધવાનું છે કેટલા પદોનો સરવાળો 636 થાય એટલે કે આપણે n ની સંખ્યા શોધવાની છે તો આપણે દાખલાની શરૂઆત અહીંયાથી હવે કરીએ કે વત્તા 53 છે બરાબરની પેલી સાઈડ જાય એટલે કે ઓછા થશે માટે 4n બરાબર ઓછા 53 એટલે કે 53 બરાબર છે હવે 4 ગુણાકારમાં છે પેલી સાઈડ જાય એટલે ભાગાકાર હવે અગાઉના દાખલા પ્રમાણે જ કે આ જે સંખ્યા છે √53/4 એ પ્રાકૃતિક સંખ્યા છે નથી પદોની સંખ્યા કોઈ દિવસ ઋણ ના થાય સમાંતર શ્રેણી ઋણ જઈ શકે પણ પદોની સંખ્યા ઋણ થાય ના તમે કોઈ પણ દિવસ પદ ગણશો 1 2 3 4 5 6 7 ગણશો તમે એમ નહીં કહેશો 1 0 ઋણ 1 ઋણ 2 એ તો સમાંતર શ્રેણી થાય શ્રેણી નથી પૂછ્યા આપણને કેટલા પદો છે તે પૂછ્યા હવે પદો હંમેશા ઘન રહેશે એટલે કે does not belongs to n મતલબ કે n એટલે કે પ્રાકૃતિક સંખ્યા હવે બીજું જે આપણે હતું કે n ઓછા 12 બરાબર 0 માટે n બરાબર 12 જે belongs to n એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા છે એટલે અહીંયા લખવાનું કે આપેલ શ્રેણીનો 12મા પદનો n બરાબર 12 પદોનો સરવાળો 636 થાય બરાબર છે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે સમાંતર શ્રેણી પ્રથમ 5 અંતિમ પદ 45 અને સરવાળો 400 છે એટલે કે પ્રથમ પદ આપણને આપેલ છે અંતિમ પદ આપેલ છે અને સરવાળો 400 છે તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધવાનું છે એટલે આપણે શું કરીશું પહેલા આપેલ વિગત લખીએ
ચલો આપેલી વિગતમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a બરાબર 5 આપેલ છે. અંતિમ પદ એટલે કે an અથવા તો તમે l પણ કહી શકો 45 આપેલ છે અને પદોનો સરવાળો sn તે કેટલા આપેલ છે આપણને 400. હવે તેના પરથી પદોની સંખ્યા એટલે કે n શોધવાનું છે અને d શોધવાનું છે. તો સર કયું સૂત્ર મારીશું? તો આપણે sn વાળું સૂત્ર મારીએ પહેલા. sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l લખી દઈએ સીધું જ્યારે અંતિમ પદની વાત કરી છે. તો ચલો sn કેટલા છે? 400 એટલે કે 400. n શોધી નાખીએ આપણે પહેલા. ચલો a કેટલા આપેલા છે? 5. l કેટલા છે? 45. ચલો વિદ્યાર્થી મિત્રો બે ભાગાકારમાં પેલી સાઈડ જાય એટલે કે ગુણાકારમાં એટલે 400 ગુણ્યા 2 એટલે કે 800. આ એની સાથે ગુણાકાર થાય તો 400 ગુણ્યા 2 800 બરાબર n ગુણ્યા 50. 45 ને 5 કેટલા થાય? 50 થાય. માટે n બરાબર 50 ગુણાકારમાં એટલે કે આ સાઈડ જાય તો ભાગાકારમાં 0 0 ગયું 5 ભાગ્યા 80 એટલે કે કયા ઘડિયામાં 5 એટલે કે 16 50 80. તો n બરાબર કેટલી કિંમત આવી? 16. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે n ની કિંમત મળી ગઈ. સામાન્ય તફાવત શોધવાનું છે તો આપણે n વાળું સૂત્ર મારીએ. an બરાબર a વત્તા n માઈનસ 1 b બરાબર. આપણી પાસે n છે મતલબ કે a16 શોધવાનું છે આપણને. a16 a કેટલા છે? 5 વત્તા n કેટલા છે? 16 ઓછા 1 b શોધવાનું છે આપણને હકીકતમાં. અહીંયા an રકમમાં આપણને આપેલ છે 45 એટલે કે 45 બરાબર 5 વત્તા 16 માંથી 1 જાય એટલે કે 15 b. 45 માંથી 5 જાય સર કેમ 45 માંથી? બરાબરની પેલી સાઈડ વત્તા છે. સંબંધ કયો છે? વત્તાનો છે. બરાબરની આ સાઈડ આવે એટલે કે ઋણ થાય. બરાબર 15 b. હવે 45 માંથી 5 જાય એટલે કે 40. હવે બરાબરની નીચે બરાબર 15 d. હવે 15 જે છે તે ગુણાકારમાં છે. બરાબરની પેલી સાઈડ જાય એટલે કે ભાગાકાર. ચાલો b બરાબર 5 8 45 અને 5 તાલી 15 એટલે 5 5 ગયા એટલે કે d બરાબર 8/3. આ તમારો જવાબ છે. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 ખૂબ અગત્યનો છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. એટલે કે સમાંતર શ્રેણી કેવી દીધેલી છે અને બીજું અને ત્રીજું પદ પણ આપણને બતાવી દીધેલા હોય તો તેમાંથી પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. પ્રથમ 51 પદો એટલે કે S51 n પણ આપણને આપેલ છે. ચાલો પ્રથમ બીજું પદ પહેલા તો સોરી તો A2 કેટલા છે? 14. ત્યારબાદ A3 ત્રીજું પદ 18 છે. તો શું કીધેલું છે કે તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો. તો આપણે d શોધી નાખીએ પહેલા. બરાબર. તો d કેવી રીતે શોધાશે? તો d બરાબર A3 માઈનસ A2 ત્રીજામાંથી બીજું પદ અનુક્રમે જે પદ હોય તેમાંથી માઈનસ કરીએ એટલે કે 18 માઈનસ 14 બરાબર 4 એટલે કે d બરાબર આપણને 4 મળી જાય. હવે આપણને d પરથી શું શોધવાનું છે? a શોધીએ. તો આપણે સૂત્ર મારીએ. A2 બરાબર a વત્તા d. A2 બરાબર a વત્તા d. આપણે ઘણીક વાર પેલા સમાંતર શ્રેણી શોધીએ તો a1 બરાબર a લખીએ. બરાબર. A2 બરાબર a વત્તા d લખીએ. A3 બરાબર a1 વત્તા d ને a2 વત્તા d મતલબ જે મળીએ તે. ચલો હવે આપણે સૌથી પહેલા શું કરીએ કે a ની કિંમત શોધવાની છે. માટે અહીંયા જ કરીએ કે a2 બરાબર a વત્તા d. ચલો a2 કેટલા છે આપણી પાસે? 14.
ડી કેટલા છે 4 માટે a બરાબર 14 ઓછા 4 સર કેમ +4 છે સંબંધ પેલી સાઈડ જાય તો ઓછા થાય માટે a બરાબર 10 હવે આ જે કિંમત છે a બરાબર 10 તો 10 માં તમે 4 ઉમેરો 14 થયા 14 માં 4 ઉમેરો 18 થયા એટલે આપણો જવાબ સાચો છે પરંતુ અહીંયા પ્રથમ 51 પદોનો સરવાળો કીધો છે તો આપણે S51 શોધવું પડશે n/2 એટલે કે 51 ના છેદમાં 2 ટ્વાઇસ એ 10 છે પછી વત્તા સૂત્ર પેલા લખી દઈએ એટલે તમને સરળતા રહે Sn બરાબર n/2 ટ્વાઇસ a પ્લસ n-1 d ચલો S51 51 ના છેદમાં n ની જગ્યા પર 51 લખીશું એટલે 51 2a ચલો a કેટલા છે આપણી પાસે 10 વત્તા 51 ઓછા 1 d કેટલા છે 4 ચલો 51 ના છેદમાં 2 અત્યારે રહેવા દઈએ 2 દાન 20 વત્તા 51 માંથી 1 જાય એટલે 50 50 ગુણ્યા 4 200 બરાબર છે હવે 200 વત્તા 20 220 હવે 2 થી એનો ભાગાકારનો સંબંધ થાય એટલે શું થશે 110 હવે ત્યારબાદ S51 બરાબર 51 ગુણ્યા 110 ચાલો આપણે અહીંયા ગુણાકાર કરીએ એકમનો શૂન્ય 5 0 સાથે 0 5 એકુ 5 5 એકુ 5 1 શૂન્ય સાથે 0 1 એકુ 1 1 એકુ 1 0 1 5 ને 1 6 અને 5 એટલે કે 5610 પહેલા 51 પદોનો સરવાળો 5610 આપણને મળશે પ્રશ્ન નંબર 9 સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 તો પ્રથમ n પદોનો સરવાળો શોધો આ દાખલા કરતા પહેલા આપણે જે સમાંતર શ્રેણીમાં an વાળું સૂત્ર પ્રમાણે જે દાખલા ગણેલા કે તેમાં બે સમીકરણ મળતા હતા અને ત્યારબાદ એનો લોપ કરીને a d પરથી આપણે સમ આગળ કરતા હતા એ જ પ્રમાણે Sn ના સૂત્રોનો આ સમ છે સ્ટાર્ટ કરીએ આપણે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો કેટલો છે તો 49 અને 17 પદોનો સરવાળો કેટલો છે તો 289 હવે Sn ના સૂત્ર પરથી Sn બરાબર n/2 એટલે કે 7 ના છેદમાં 2 ટ્વાઇસ a એટલે આપણી પાસે શું છે એની કિંમત નથી n-1 એટલે કે 7 ઓછા 1 d એટલે શોધવાનું છે સર બરાબર છે S7 એટલે કે 49 આપેલ છે આપણને બે ગુણાકારમાં પેલી સાઈડ જાય તો ભાગાકારમાં ભાગાકારમાં છે પેલી સાઈડ જાય એટલે ગુણાકારમાં અને જે ગુણાકારમાં છે તે આ સાઈડ આવે એટલે ભાગાકારમાં ટ્વાઇસ a વત્તા 6d બરાબર હવે 7 સત્યા 49 7 દુની 14 બરાબર બે સામાન્ય કાઢીએ તો a વત્તા 3d માટે a વત્તા 3d હવે આ બે ગુણાકારમાં છે પેલી સાઈડ જાય એટલે ભાગાકારમાં એટલે કે 14 ના છેદમાં 2 એટલે કે 2 સતા 14 સમીકરણ નંબર 1 ત્યારબાદ આપણે એ 17 માટે કરીએ કે એ 17 બરાબર 17 ના છેદમાં 2 ટ્વાઇસ a વત્તા 17 1 ઇન્ટુ d બરાબર છે એ 17 કેટલા છે આપણી પાસે 289 આ ગુણાકારમાં છે પેલી સાઈડ જાય તો ભાગાકારમાં અને જે ભાગાકાર છે તે ગુણાકારમાં બરાબરની નીચે બરાબર ટ્વાઇસ a પ્લસ 16d 17 માંથી 1 જાય એટલે કે 16 એટલે કે 16 17 ગુણ્યા 17 તો 289 થાય છે અને 17 દુની 34 ચલો બે સામાન્ય એટલે કે a વત્તા 2 8 16 એટલે કે 8d એટલે કે a વત્તા 8d બરાબર 34 ભાગ્યા 2
એટલે કે 17 સમીકરણ નંબર। હવે સમીકરણ 1 અને 2 નો શું કરીએ લવ કરીએ। હવે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા। હવે વિદ્યાર્થી મિત્રો a વત્તા 3d બરાબર 7, a વત્તા 8d બરાબર 17। લોપ કરતા પહેલા નિશાની બદલવાની ભૂલવાની નહીં, બરાબર। સેમ ટુ સેમ છે, ખાલી નિશાનીનો ફરક એટલે કે કેન્સલ આઉટ થાય। વત્તા ઓછા ઓછા 8 માંથી 3 જાય એટલે કે 5d, મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલે કે ઋણ। બરાબરની નીચે બરાબર, વત્તા ઓછા ઓછા 17 માંથી 7 જાય એટલે કે 10, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે ઋણ। માટે d બરાબર ઋણ 10 ના છેદમાં ઋણ 5, માઈનસ માઈનસ કેન્સલ ને 5 દુની 10, માટે d બરાબર કેટલા આયા 2। હવે d બરાબરની કિંમત, d બરાબર 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 માં એટલે કે a વત્તા 3d બરાબર 17 સોરી 7 છે, માટે a વત્તા 3 કૌંસમાં 2 બરાબર 7, 3 દુની 6 વત્તા છે પેલી સાઈડ જાય એટલે કે ઓછા, તો 7 માંથી 6 જાય એટલે કે a બરાબર કેટલા થયા 1। એટલે કે a અને d ની આપણી પાસે કિંમત મળી ગઈ, તો આપણે Sn ના સૂત્રમાં મૂકી દઈએ। તો Sn બરાબર n/2 twice a plus n-1 into d બરાબર છે। હવે Sn શોધવાનું છે આપણને, n પદોનો સરવાળો એટલે કે n તો રહેવા જ દેવાનું છે, બરાબર। twice a એટલે કે 1, n તો a નો એ જ રહેશે, d એટલે કે 2। ચાલો n/2 2 વત્તા 2n ઓછા 2, સર કેવી રીતે 2 ગુણ્યા n 2n, 2 એકુ 2, હવે વત્તા 2 છે ને ઓછા 2 કેન્સલ, બરાબર n ના છેદમાં 2 કૌંસમાં કેટલા બચ્યા 2n। હવે 2 પણ કેન્સલ, ઉપર નીચે છે એટલે કે n ગુણ્યા n એટલે કે n નો વર્ગ, એટલે કે n પદોનો સરવાળો કેટલો મળ્યો આપણને, n પદોનો સરવાળો કેટલો મળ્યો n નો વર્ગ મળ્યો, બરાબર। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 10 નો પહેલો દાખલો છે કે a નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે, એટલે કે વ્યાખ્યાયિત છે એટલે કે આપણને કન્ટેન્ટ આપેલું છે કે an બરાબર 3 વત્તા 4n, એમાં સાબિત કરો કે a પછી a2 an સમાંતર શ્રેણી છે। આપણે સાબિત પણ કરવાનું છે અને ત્યારબાદ દરેકના પ્રથમ 15 પદોનો સરવાળો લેવાનો છે। તો શરૂઆત કરીએ આપણે દાખલાની કે an બરાબર 3 વત્તા 4n આપણને આપેલ છે, બરાબર છે। અહીં n બરાબર 1 2 3 લેતા, બરાબર છે। તો સૌથી પહેલા આપણે a1 લઈએ, તો 3 વત્તા 4 કૌંસમાં 1 એટલે કે આપણને 3 ને 4 7 પ્રથમ પદ મળ્યું। ત્યારબાદ a2, ચલો a2 એટલે કે 3 વત્તા 4 કૌંસમાં 2 4 દુની 8 ને 3 11। ત્યારબાદ a3 3 વત્તા 4 તાલી 12 12 ને 3 15 થયા। ત્યારબાદ a4 એટલે કે 3 વત્તા 4 ચોક 16 ને 3 19 થયા। એનો મતલબ એમ થયો કે તમે જોઈ શકો છો d નો જે તફાવત છે તે માત્ર ને માત્ર કેવી રીતે વધે છે, તો d બરાબર a2 a1 બરાબર 11 ઓછા 7 બરાબર 4, પછી a3 a2 એટલે કે 15 ઓછા 11 બરાબર 4, પછી a4 a3 તો તમે 19 15 કરો તો 4। એનો મતલબ એમ થયો કે d જે સામાન્ય તફાવત છે જે અચળ હોવાને કારણે આપેલ જે શ્રેણી છે તે સમાંતર છે, બરાબર ને। તો અહીંયા લખવાનું, માટે અહીં d અચળ હોવાથી આપેલ શ્રેણી
સમાંતર છે માટે a બરાબર કેટલા થયા a બરાબર કેટલા થયા 7 અને d બરાબર 4 આપણને Sn એટલે કે પ્રથમ n પદો 15 પદોનો તો S15 બરાબર 15 ના છેદમાં 2 twice એટલે કે 2 ગુણ્યા 7 વત્તા n-1 એટલે કે 15 ઓછા 1 અને d એટલે કે 4 આના પહેલા આપણે એક સૂત્ર લખવાનું ખરી કે Sn બરાબર n/2 કૌંસમાં twice પ્લસ n-1 into d બરાબર છે એટલે સૂત્ર લખીએ ને તો પરીક્ષકને એટલે ખબર પડે કે ભાઈ તમે સૂત્ર પરથી આ કર્યું છે ચલો 15 ભાગ્યા 2 એને અત્યારે રહેવા દો 7 દૂની 14 15 માંથી એક જાય તો 14 ને 14 ચોક 56 બરાબર 14 + 56 કેટલા થાય 14 + 56 70 એટલે કે 35 દુ 70 એનો મતલબ એ થયો કે S15 બરાબર 15 ગુણ્યા 35 બરાબર ને તો હવે 15 ગુણ્યા 35 આપણે કરીએ એકમ નો શૂન્ય 5 * 5 3 * 3 પછી 25 વધી પડી 2 3 50 15 ને 2 17 5 + 0 5 7 ને 5 12 વધી પડી 1 3 ને 1 4 ને 5 એટલે કે 525 માટે S15 બરાબર 525 એટલે 15 પ્રથમ 15 પદોનો સરવાળો કેટલો થાય 525 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 એ 2 માર્ક્સ માટે આપણને ઘણો ઉપયોગી છે અને તો એ ઓબ્જેક્ટિવમાં પણ એ પૂછી શકાય કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકોનો સરવાળો તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 પદ તો 6 વડે વિભાજ્ય તો 6 6 દૂની 12 6 તાલી 18 6 ચોકી 24 એ ક્યાં સુધી જશે તો છેલ્લા 40 પદ પહેલા 40 પદ એટલે 6 ચોક 24 એટલે કે 240 બરાબર 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો હવે આપણે લખીએ અહીંયા કે a બરાબર 6 અને d બરાબર પણ 12 - 6 એટલે કે 6 બરાબર ને એનો મતલબ એ થયો કે ઘન પૂર્ણાંકો તો S40 n/2 પેલા સૂત્ર લખીએ Sn બરાબર n/2 twice a plus n-1 into d બરાબર ને એટલે કે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો S40 40 પ્રથમ પદોનો આપણને ઘન પૂર્ણાંકોનો સરવાળો n કેટલા છે તો 40 ના છેદમાં 2 હવે એક વસ્તુ આપણે થઈ ગયા કે અંતિમ પદ આપણને આપેલ છે એટલે કે an બરાબર l બરાબર 240 દાખલો વધારે લાંબો નહીં કરવો હોય તો આપણે શું કરીએ કે Sn નું બીજું સૂત્ર પણ છે આપણી પાસે n/2 a + l જે સરળ પડે એ જ કરવાનું તાકી એક માર્ક્સ માં પણ આપણે ઓબ્જેક્ટિવ આવે એટલે સરળતા રહે S40 બરાબર 40 ના છેદમાં 2 એ કેટલા છે આપણી પાસે 6 l કેટલા છે 240 ચાલો તો 40 ના છેદમાં 2 ગુણ્યા 246 હવે 2 વડે ભાગાકાર કરો તો 2 * 2 2 દૂની 4 ને 2 તાલી 6 એટલે કે 40 ગુણ્યા 123 તો 40 ગુણ્યા 123 તો આપણે 123 ગુણ્યા 40 કરીએ તો શું થાય એકમનો શૂન્ય બરાબર એકમનો શૂન્ય 4 તાલી 12 વધી પડી 1 4 દૂની 8 ને 1 9 ને 4 એકુ 4 એટલે કે 0 છે એકમનો એટલે એકમનો શૂન્ય થાય 4 તાલી 12 વધી પડી 1 4 દૂની 8 ને 1 9 ને 4 એકુ 4 એટલે કે 4920 એટલે કે આપણી પાસે S40 કેટલા થયા 4920 આ સરવાળો થયો તમને એક માર્ક્સમાં પણ આ પૂછાય તો તમારે આવડવું જોઈએ વિદ્યાર્થી ત્યારબાદ આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 12 ની જેમ જ પ્રશ્ન નંબર 63 પણ છે એટલે કે 8 ના
પ્રથમ 15 ગુણી દો તો 8 એકુ 8, 8 દુની 16, 8 તાલીને 24, ડોટ 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 15 અઠામ કેટલા થાય? 15 અઠામ 120. આ અંતિમ પદ આપણને મળશે 15 અઠામ 120. એટલે કે આપણે સૌથી પહેલા એ મળીશું આપણી પાસે 8 ડી કેટલા મળશે? સર 8 જ મળશે કેમ કે 8 નો ગુણિત છે, બરાબર. અને આપણી પાસે n એટલે કે l આપણને આપેલ છે 120, બરાબર છે. એટલે કે સૂત્ર મારીશું આપણે S15 બરાબર n ના છેદમાં પેલા સૂત્ર લખીએ n ના છેદમાં 2 twice a plus n minus 1 into d. S40 અરે 15 સોરી 15 ના છેદમાં 2 8 દુની 16 પ્લસ 15 ઓછા 1 ને b કેટલા છે? એ પણ 8 છે. ચલો 15 ના છેદમાં 2 રહેવા દઈએ આપણી પાસે. 8 દુની 16, 14 અઠા 112, 14 અઠા 112. ચલો હવે 112 વત્તા 16 કરો તો કેટલા થાય? 6, 118 ને 128. હવે 2 છંગ બાદ ભાગાકાર થાય ને, એટલે કે 2 છંગ બાદ ને 2 ચોક 8 એટલે કે 15 ગુણ્યા 64. ચલો 64 ગુણ્યા 15 કરો. એકમ નો 16, 4 એકુ 4, 6 એકુ 6, 5 ચોક 20, વધી પડી 2, 6 પચામ 30 ને 2 32, 0 4 ને 2 6, 6 ને 3 9 એટલે કે કેટલા થયા? 960. S15 એટલે કે 15 8 ના ગુણિતોના પદોનો સરવાળો કેટલો થાય? 960. વિદ્યાર્થી મિત્રો, તમે આ બધા જે દાખલા છો જો તમે કરશો, એની પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. સમાંતર શ્રેણી કરવામાં બહુ ઘણી ઈઝી છે, પરંતુ તેના માટે આપણને પ્રેક્ટિસ માંગે છે, બરાબર. આ સિવાયના અત્યાર સુધીના જે પ્રશ્ન નંબર 13 સુધીના જે મેં દાખલા ગણાવ્યા એના વચ્ચે જે દાખલા છૂટી ગયા છે તે તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. એના ઉદાહરણ જે આના લગતા છે તે પણ ગૃહ કાર્યમાં તમારે કરવાના રહેશે. અને જો વિડીયો તમને આ પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં તમને કઈ કન્ફ્યુઝન અથવા કોઈ તમને સમજ ન પડી હોય તો તમે મારા આપેલ WhatsApp નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.